આપણું સુરત। સમાચારની વિસ્તારથી વાત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। અમદાવાદ પહોંચેલા મુસાફરની ભયાવહ આપવીતી 1.5 કલાક પહેલા જ આ પ્લેનથી ઉતર્યા। એસટીની જેમ લેન્ડિંગ સમયે ખખડધજ અવાજ આવતો હતો। અમદાવાદ પ્લેન ક્રેશની દુઃખદ ઘટના મામલો। સુરત સિવિલ હોસ્પિટલમાં શ્રદ્ધાંજલિ સભા। મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી। ભાગ્યશાળી ભૂમિ 10 મિનિટ મોડી પડતા ફ્લાઇટ મિસ થઈ। એરપોર્ટથી બહાર નીકળતા જ પ્લેન ક્રેશના ન્યૂઝ મળ્યા। ઘણી રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ના મળી। પાલીગામ વિસ્તારમાં શનિદેવના મંદિરનું ડિમોલેશન। મંદિર સરકારી જગ્યા પર ગેરકાયદે બાંધવામાં આવ્યું હતું। વિકાસના નામે મંદિરોનું ડિમોલેશન કેટલું યોગ્ય? મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે। કવિ કલાપી ગાર્ડનના તળાવમાં દુર્ગંધ ફેલાઈ। નાગરિકો અને વિદ્યાર્થીઓ પરેશાન। હવે સમાચાર છે વિસ્તારથી। તો અમદાવાદ નજીક એર ઇન્ડિયાની ફ્લાઇટ 172ના દુર્ઘટનાગ્રસ્ત થવાના મામલે સુરતના એક મુસાફર હિનાબેન કાલરિયાએ પોતાની આપવીતી વર્ણવી છે। તેણી આ ક્રેશ થયેલી ફ્લાઇટમાં જ લંડનથી અમદાવાદ માત્ર 1.5 કલાક પહેલા જ સુરક્ષિત ઉતર્યા હતા। હિનાબેન દ્વારા ફ્લાઇટમાં અનેક ક્ષતિઓ હોવાનું જણાવી રહ્યા છે। આ દુર્ઘટનાથી પોતે ચમત્કારિક રીતે બચ્યા હોવાનું જણાવ્યું છે। સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હિનાબેન કાલરિયાએ જણાવ્યું કે તેઓ લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઇટ 172માં સવાર થઈને બપોરે 12 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા। તેમના ઉતર્યાના માત્ર 1.5 જ કલાકમાં આ જ ફ્લાઇટ ક્રેશ થઈ, જેના સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો હતો। હિનાબેને ફ્લાઇટની ખામીઓ વિશે વિગતે જણાવ્યું કે લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું। પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા। જ્યારે અમે એર હોસ્ટેસને આ અંગે રજૂઆત કરી ત્યારે તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું અને ટેકનિકલ ખામીને કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત હિનાબેને ઉમેર્યું કે પ્લેન અમદાવાદ લેન્ડિંગ થયું હતું ત્યારે પણ ખખડધજ અવાજ આવતો હતો। જૂની એસટી બસને જેમ પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવતો હતો, જેના કારણે મને ખૂબ જ ડર લાગ્યો હતો। હિનાબેન આ પહેલાં અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં પોતાના પુત્ર અને પતિ સાથે લંડન ગયા હતા। તેમણે ઇજિપ્તની ફ્લાઇટનો અનુભવ વર્ણવતા કહ્યું છે, ઇજિપ્તની ફ્લાઇટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો, પરંતુ અમદાવાદની ફ્લાઇટમાં લેન્ડ થતી વખતે મને ખૂબ જ ડર લાગતો હતો। આ દુર્ઘટના વિશે જાણ થતાં જ હિનાબેનના લોકોને ફોન આવવા મળ્યા। તેમણે કહ્યું, આ ઘટના સાંભળી હું દ્વારકાધીશનો આભાર માનું છું। ભગવાને મને બચાવી। જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમનું ખૂબ જ દુઃખ પણ થઈ રહ્યું છે। આખી રાત આ દ્રશ્ય જોઈને મને ઊંઘ પણ નથી આવતી। મારી સાથે લંડનથી 3 વડીલો પણ હતા, જેમના પરિવારજનો મને તેમની જવાબદારી સોંપી હતી। આ વડીલો પાસે ફોન પણ ન હતો। એક મુસ્લિમ મહિલા પણ હતા, જેમને મેં હાથ પકડીને અંદર બેસાડ્યા હતા અને આ 3 વડીલોની મેં સારી રીતે મદદ કરી અમદાવાદ પહોંચાડ્યા હતા। અમદાવાદ પહોંચીને ત્રણેયના પરિવારજનો પણ પહોંચી ગયા હતા। જ્યારે હું લંડનથી અમદાવાદ આવવા નીકળીને ત્યારે 8:15નું મારું પ્લેન હતું અને એ લેટ થઈને 2 કલાક લેટ થયું હતું અને 10:30ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કંઈક લાગ્યું કે ભાઈ 2 કલાક લેટ કેમ છે, કદાચ હોઈ શકે, લેટ પણ હોઈ શકે પ્લેન, પણ જ્યારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું। ત્યારે મેં એમને એર હોસ્ટેલને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો આ એસી ચાલુ કરો એમ, અને જ્યારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કાંઈ જ નહોતું આવતું। મને ના પાડી હતી એર હોસ્ટેલે કે એમને ટચ નહીં કરતા, તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો, બધી ડિસ્પ્લે બંધ છે। અને કંઈક અવાજ પણ આવતો હતો। જ્યારે ઉપર થયું ને ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં। કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે। અને જ્યારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલી એવું લાગ્યું હતું કે કાંઈક ને કાંઈક તો આમાં પ્રોબ્લેમ છે જ, કારણ કે જ્યારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો। હિનાબેને વધુમાં જણાવ્યું કે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યા બાદ મારા પતિ મને સુરતથી લેવા માટે આવ્યા હતા। તેમની સાથે હું સુરત આવવા રવાના થઈ હતી। હજુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે જ પહોંચી હતી ત્યારે આ ઘટના અંગે જાણ થઈ હતી।
આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. હિનાબેન કાલરિયાની આ આપવીતી દર્શાવે છે કે દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં ટેકનિકલ ખામીઓ હતી જેના પર ધ્યાન આપવાની જરૂર હતી. આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા હિનાબેન કાલરિયાએ પોતે બચી ગયા બદલ ઈશ્વરનો આભાર માન્યો છે. ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં 241થી વધુ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. આ ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશને શોકમાં ડૂબી દીધો છે. આ દુઃખદ ઘટનાને યાદ કરીને સુરતની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હોસ્પિટલનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં આયોજિત આ શ્રદ્ધાંજલિ સભામાં હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને વહીવટી કર્મચારીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમ દરમિયાન મૃતકોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું અને દીવો પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે આ ઘટનાએ આપણને બધાને જગજગાવી દીધા છે. અમે આ શ્રદ્ધાંજલિ દ્વારા મૃતકોની આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. સભામાં હાજર એક નર્સે ભાવુક થઈને કહ્યું કે અમે રોજ લોકોનો જીવ બચાવવા માટે કામ કરીએ છીએ, પરંતુ આવી ઘટના આપણને એકદમ નિરાશ કરી દે છે. અમે ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના સ્ટાફે એકબીજાને ટેકો આપ્યો અને આવી દુર્ઘટનાઓને રોકવા માટે સલામતીના પગલાં વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 12 જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન AI-171 ટેકઓફના થોડી જ મિનિટોમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં માત્ર એક બ્રિટિશ ભારતીય મૂળના મુસાફર વિશ્વાસકુમાર રમેશ બચી ગયા હતા, જ્યારે બાકીના 241 લોકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત વિમાન BJ મેડિકલ કોલેજના હોસ્ટેલના ડાઇનિંગ હોલમાં ક્રેશ થતાં ત્યાં બપોરનું ભોજન લઈ રહેલા 50 જેટલા મેડિકલ વિદ્યાર્થીઓ અને સ્ટાફના મૃત્યુ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનાએ દેશભરમાં શોકનું મોજું ફેલાવ્યું છે. જોકે આ દુર્ઘટના અમદાવાદમાં બની હતી, પરંતુ સુરત સિવિલ હોસ્પિટલે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. સમગ્ર દુનિયા, સમગ્ર દેશ આ ઘટનાથી ખૂબ સ્તબ્ધ છે. ખૂબ દુઃખદ ઘટના બની છે. ભગવાન સદગતના આત્માને ચિર શાંતિ અર્પે અને તેના કુટુંબીજનો પર આવી પડેલ જે આફત છે તેને સહન કરવાની શક્તિ આપે. મેડિકલના વિદ્યાર્થીઓ પણ સદગત થયા છે. સમગ્ર વહીવટી તંત્ર અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના તમામ તબીબો યુદ્ધના ધોરણે કામે લાગ્યા છે. ખૂબ દુઃખ ઘટના છે. હું એટલું જ કહીશ, ભગવાન સદગતના આત્માને ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનો પર આવી પડેલ આફતને સહન કરવાની શક્તિ આપે, એ જ પ્રભુને પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. આજે જે આ દુઃખદ ઘટના બની છે કાલે અમદાવાદ ખાતે, કે જેમાં વિમાનના મોટાભાગના યાત્રીઓ તથા નીચે હોસ્ટેલના ઘણા બધા મેડિકલ સ્ટુડન્ટ્સ તથા રહીશો મૃત્યુને પામ્યા છે. ખૂબ જ આઘાત લાગ્યો છે, સમગ્ર દેશને આઘાત લાગ્યો છે અને સુરત સિવિલના ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને તમામ લોકોને આઘાત લાગ્યો છે. બસ ઈશ્વરને એટલી પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ મળે. અમારા લાયક કંઈ બી કામ હશે તો અમે સાથે છીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓના આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. બ્રિટન્સના રાજા ચાર્લ્સ ત્રીજા, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શોક વ્યક્ત કર્યો છે. બ્રિટન, અમેરિકા અને કેનેડાએ તપાસમાં સહકાર આપવા માટે તેમની ટીમોને ભારત મોકલવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ પણ પીડિતોના પરિવારો માટે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે અને દિલ્હી, મુંબઈ અને ગેટવિક એરપોર્ટ પર સહાય કેન્દ્રો શરૂ કર્યા છે. દેશ માટે કાળો દિવસ આ ઘટનાને દેશના ઇતિહાસમાં સૌથી ભયાનક ઉડ્ડયન દુર્ઘટનાઓમાંની એક ગણવામાં આવી રહી છે. આખો દેશ આ શોકમાં ડૂબેલો છે અને ગોવા સરકારે 13 जून रोज राज्य में शोक की घोषणा करी थी. तो गुजरात नहीं, पूरे देश में इसी तरह का माहौल है. इस घटना में जिस तरह मौत हुई, वो मौत को लोग वो मंजर नहीं देख सकते. ये घटना अगली इस बार नहीं है, कोई देश में या किसी भी दुश्मन के साथ ना हो, ऐसे लोगों की मांग है.
आने वाले समय में इस घटना का क्या कारण था ये तो सरकार तपास के बाद ही निकलेगा, लेकिन आज देश में जो हुआ है पूरे देश आज दुखी है और लोगों की इनकी आत्मा को शांति मिले इसलिए श्रद्धांजलि का कार्यक्रम रखा गया था। कैमरा मैन रविवेंद्र के साथ सुनील प्रजापति, इंडिया न्यूज, सूरत। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 241 થી વધુ લોકોના મોત થયા છે। આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય એમ 2 વર્ષથી લંડનમાં રહેતી અને 1 મહિના માટે ભરૂચ આવેલી ભૂમિ ચૌહાણ માત્ર 10 મિનિટ લેટ પડીને ફ્લાઇટ ચૂકી જતા જીવ બચી ગયો છે। ઘટના બાદ ભૂમિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ના મળી। અમદાવાદના ટ્રાફિક જામે ભરૂચની ભૂમિ ચૌહાણનો જીવ બચાવ્યો છે। ટ્રાફિક જામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી અને ત્યારબાદ પ્લેન ક્રેશની દુઃખદ ઘટના બની। અમદાવાદનો ભારે ટ્રાફિક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન રહેતો હોય છે, પરંતુ આ ટ્રાફિક ભરૂચની ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યું। ટ્રાફિકને કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો। ભરૂચની મેઘદૂત ટાઉનશીપના રહેવાસી અને સ્ટુડન્ટ વિઝા પર 2 વર્ષથી લંડનમાં રહેતા ભૂમિ ચૌહાણ રજાઓમાં ભરૂચ આવ્યા હતા। રજાઓ પૂર્ણ થતાં ગત રોજ ક્રેશ થયેલ અમદાવાદ લંડન ફ્લાઇટ મારફતે જવાના હતા। તેઓ વહેલી સવારે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા, પરંતુ અમદાવાદના ટ્રાફિક જામમાં અટવાઈ જતાં તેઓ બપોરે 12:20 એરપોર્ટ પહોંચ્યા હતા। જોકે 12:10 એરપોર્ટ પર બોર્ડિંગ લિસ્ટ બની જતાં તેઓએ ફ્લાઇટ મિસ કરવાનો વારો આવ્યો હતો। આ સમયે ગુસ્સામાં તેઓએ તેમનો બોર્ડિંગ પાસ પણ ફાડી નાખ્યો હતો અને એરપોર્ટની બહાર જ આવ્યા હતા, જ્યાં તેઓને ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભગવાનનો આભાર માન્યો હતો। માત્ર 10 મિનિટ માટે મોતને હાથ તાળી આપનાર ભૂમિ ચૌહાણે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની એરોપ્લેનના સિક્યોરિટી ચેક અને પ્રોટોકોલ સાથે ભવિષ્યમાં કોઈ બાંધછોડ નહીં કરે તેવી માંગ કરી છે। એકચ્યુઅલી અમે 2 વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેઝ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે, તો બસ અહીંયા જસ્ટ અમે મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટીનમાં જવા માટે જઈ રહી હતી। હા, એટલે થયું એવું કે અમે 12:10 જેવું એ લોકોએ ચેક ઇન બંધ કરી દીધું અને મને પહોંચતા 12:20 જેવું થઈ ગયું, તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી 10 મિનિટ, મેં કીધું હજુ 10 જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો, પણ સમહાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું। અમને તો આઈડિયા જ નથી, અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી, સગાવાલાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું। એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું અને જે થયું એ ખોટું થયું, બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે 10 મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી। ગઈકાલે જે અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટના બની એમાં મારા પુત્રવધુ ભૂમિબેન એ જવાના હતા, પણ કંઈક ટ્રાફિક અને અગમચેતીના પગલાં અને ભગવાનની કૃપા અમે 10 મિનિટ એરપોર્ટ મોડા પહોંચ્યા અને બોર્ડિંગ થયું નહીં। અને બોર્ડિંગ થયું નહીં એ તો ઠીક છે, પણ ત્યાર પછી અમને જે સમાચાર મળ્યા અને અમારા જે સમાચાર મળીને અમને ઘણું દુઃખ થયું કે 242 જણા અંદર હતા, એમાંથી આ 2 જણ જે આબાદ બચાવ થયો છે એ અમારા માતાજીની કૃપા અને અમારા ઈષ્ટદેવ સદગુરુ કબીર સાહેબની કૃપાથી આ બંને જીવ બચ્યા છે અને જે કોઈ આત્માને સદગતિ થયા છે એમના આત્માને શાંતિ મળે એવી મારા ઈષ્ટદેવ અને કુળદેવીને પ્રાર્થના। ભૂમિ ચૌહાણ તેમની 10 વર્ષની પુત્રીને ભરૂચ મૂકી અને લંડન જઈ રહ્યા હતા, પરંતુ પ્લેન ક્રેશની ઘટનામાં તેમનો આબાદ બચાવ થયો હતો। ત્યારે પરિવારજનો સાથે વાત થતાં તેઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા। પરિવારજનો પણ ભગવાન અને કુળદેવીનો આભાર માની રહ્યા છે। હવે સમય છે એક વિરામનો। મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ। અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર। કેમ કે સમસ્યા તમારી,
લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના ઝોન બી ના વોર્ડ નંબર 30 માં આવેલા પાલીગામ વિસ્તારમાં શનિદેવના મંદિરનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ અને ચર્ચાનો વિષય બનાવ્યો છે, કારણ કે આ મંદિર સરકારી જગ્યા પર ગેરકાયદે બાંધવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નજીકમાં આવેલા તળાવના સુંદરીકરણના કામના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સત્તાવાળાઓનું કહેવું છે. જોકે આ ઘટનાએ ભાજપ શાસિત ગુજરાતમાં વિકાસ અને હિન્દુ આસ્થા વચ્ચેના સંઘર્ષનો નવો મુદ્દો ઊભો કર્યો છે. સુરતના પાલીગામ વિસ્તારમાં નમો નમઃ મંદિરની બાજુમાં સ્થિત શનિદેવનું મંદિર સરકારી જગ્યા પર બાંધવામાં આવ્યું હતું. એસએમસીના જણાવ્યા મુજબ આ મંદિરનું નિર્માણ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું, જેના કારણે તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ વિસ્તારમાં તળાવમાં સુંદરીકરણનું કામ ચાલી રહ્યું છે અને મંદિરની જગ્યા પર ગાર્ડન બનાવવાની યોજના છે. એસએમસીના અધિકારીઓએ મંદિરના સંચાલકો સાથે વાત કરી હતી, જેમાં સંચાલકોએ પોતે જ સ્વીકાર્યું હતું કે મંદિર સરકારી જગ્યા પર બનેલું છે. મંદિરના પૂંજારીએ જણાવ્યું કે તેઓએ એસએમસીને મંદિરને હટાવવાની પરવાનગી આપી હતી અને શનિદેવની મૂર્તિને નમો નમઃ મંદિરની અંદર જ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે ઘણા લોકો આ મંદિર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતા. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે સુરત મહાનગરપાલિકાની હદમાં વિકાસના નામે અનેક હિન્દુ મંદિરોનું ડિમોલિશન થયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. 2021માં પણ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રામદેવ પીર મંદિરને મેટ્રો રેલ પ્રોજેક્ટના ભાગરૂપે તોડવામાં આવ્યું હતું, જેની સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાએ ભાજપ શાસિત એસએમસી પર હિન્દુ લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે તે સમયે આ ડિમોલિશનને હિન્દુઓનું અપમાન ગણાવ્યું હતું અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે માફીની માંગણી કરી હતી. આ ઉપરાંત 2008માં ગાંધીનગરમાં 80 મંદિરોનું ડિમોલિશનની ઘટના પણ ચર્ચામાં રહી હતી, જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ રેલી યોજી હતી. સ્થાનિક લોકોનું માનવું છે કે વિકાસના નામે મંદિરોને તોડવાથી તેમની આસ્થાને ઠેસ પહોંચે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવી ઘટનાઓ ભાજપ માટે રાજકીય રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને જ્યારે પાર્ટી હિન્દુ વોટ બેંક પર નિર્ભર છે. એક વિશ્લેષકે જણાવ્યું હતું કે ભાજપે વિકાસ અને આસ્થા વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. આવી ઘટનાઓથી વિરોધ પક્ષોને ભાજપને ઘેરવાનો મોકો મળે છે. આગળ શું? એસએમસીએ જણાવ્યું છે કે તળાવના સુંદરીકરણનું કામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે અને શનિદેવની મૂર્તિને નમો નમઃ મંદિરમાં યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવશે. જોકે આ ઘટનાએ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. મહાનગરપાલિકા વોર્ડ નંબર 30માં આવેલા પાલીગામ વિસ્તારમાં આપણે ઊભા છીએ. તમે જોઈ શકો છો મારી પાછળ આ શનિદેવનું મંદિર છે, જે સુરત મહાનગરપાલિકાના જે ટીમ છે એને તોડી રહી છે, એને હટાવી રહી છે. એનું કારણ છે, આ મંદિર હટાવવાનું પણ એક કારણ છે. જે બાજુમાં નમો નમો મંદિર પાલીગામમાં ખૂબ જ પ્રખ્યાત છે, એ મંદિર દ્વારા આ મંદિરને બાજુની પોતાની જગ્યા છોડી સરકારી પ્રાઇમસીમાં આ મંદિર ઊભું કરવામાં આવી હતી. એસએમસી દ્વારા એમને નોટિસ આપવામાં આવી હતી. બંને પાર્ટીએ સહમતિ થવા પછી અહીંની આ જે મંદિર છે આજે એને હટાવી દેવામાં આવશે. આ મંદિર હટાવીને એને વિસર્જિત કરવાનું છે એમ અહીંના સ્થાનિક જે મંદિરના પૂજારી છે તેને જણાવ્યું હતું. આ મંદિર અમે અમારી પ્રાઇમસીમાં ફરીવાર બનાવીશું અને હમણાં જે સરકારી જગ્યા તેને કાઢવાની કોશિશ એસએમસી દ્વારા કરવામાં આવી છે, જેની અમને જાણ છે તે કોઈ વિરોધ જતાવવામાં આવતો નથી. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા કવિ કલાપી ગાર્ડનના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે, જેના કારણે તળાવમાંથી ફેલાતી દુર્ગંધે આસપાસના નાગરિકો અને નજીકની સ્કૂલોના વિદ્યાર્થીઓને ભારે હાલાકીમાં મૂકી દીધા છે. આ દુર્ગંધના કારણે લોકો માટે વોકિંગ કે તળાવ નજીક રહેવું મુશ્કેલ બન્યું છે, જ્યારે પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે પણ ગંભીર ચિંતા ઊભી થઈ છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા લોકપ્રિય કવિ કલાપી ગાર્ડન ખાતેના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે તળાવમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધથી આસપાસના વિસ્તારમાં રહેતા હજારો નાગરિકો અને નજીકની દાળિયા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કવિ કલાપી ગાર્ડન સુરતના નાગરિકો માટે સવાર સાંજ વોકિંગ અને આરામ કરવાનું પ્રિય સ્થળ છે. જોકે તળાવમાં માછલીઓના મોત બાદ ફેલાતી દુર્ગંધે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દુર્ગંધ એટલી તીવ્ર છે કે તળાવની આસપાસ ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. નજીકમાં આવેલી દાળિયા સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે, જેની અસર તેમના અભ્યાસ અને આરોગ્ય પર પણ પડી શકે છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે માછલીઓના મૃત્યુનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. કેટલાકનું માનવું છે કે તળાવનું પાણી દૂષિત થવું કે ઓક્સિજનનું સ્તર ઘટવું તેનું કારણ હોઈ શકે છે. આ ઘટના અંગે સુરત મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આપણે કવિ કલાપી ગાર્ડન પાસે ઊભા છીએ અને ગાર્ડનની અંદર તળાવ આવેલું છે. તળાવની અંદર ગંદુ પાણી રહી છે અને માછલીઓ વારંવાર મૃત્યુ પામે છે. એના કારણે અસંખ્ય દુર્ગંધો ફેલાઈ રહી છે અને નજીકમાં દાળિયા સ્કૂલ આવેલી છે, એમાં 1000 થી 1200 વિદ્યાર્થીઓ ભણે છે. હવે આ અત્યારે દુર્ગંધ તમે બી પોતે અનુભવી રહ્યા છો, કેવી ખરાબ વાસ આવે છે. હવે માનો કે આ લોકો જે વોકિંગ ડિસ્ટન્સમાં વોકિંગ માટે આવતા હોય અને ચાલતા હોય તો એનું સ્વાસ્થ્ય સારું કરવા માટે આવતા હોય કે બગાડવાનું. એટલે આ તંત્ર છે ને લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરી રહ્યું છે. પડી નથી કોઈ. અમે ફરિયાદ કરીએ પછી તમારે આવવાનું કે તમારે વારંવારની આ સમસ્યા છે તેનો નિકાલ કરવાનો. હું કલાપી ગાર્ડનમાં અમારે ડેલી આવવાનું જ હોય છે. અમે સિનિયર સિટીઝન તરીકે અમે ડેલી સવાર સાંજ આવીએ જ છીએ ચાલવા માટે, સાંજના બેસવા માટે. પણ અહીંયા એટલી બધી દુર્ગંધ આવે છે ને કે જેનું પૂછવાનો સવાલ નથી. આ દુર્ગંધ આવવાનું કારણ કંઈક મને ખ્યાલ આવે છે. આ માછલા મળેલા છે એવું જાણવા મળે છે. એમ રોડ પર લાવીને કાગડાઓને પંખીઓ બધા લાવીને નાખી રહી છે, એટલે ચાલવામાં બી આવે છે. એમ સ્થાનિક નાગરિકોએ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક આ મામલે ધ્યાન આપવા અને તળાવની સફાઈ કરી માછલીઓના મૃત્યુનું કારણ જાણવા માંગણી કરી છે. આ ઉપરાંત દુર્ગંધ દૂર કરવા અને તળાવના પાણીની ગુણવત્તા સુધારવા માટે યોગ્ય પગલાં લેવાની પણ રજૂઆત કરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારના પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે ચિંતા ઊભી કરી છે. હવે જોવાનું રહેશે કે સુરત મહાનગરપાલિકા આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને નાગરિકોને રાહત આપે છે. સુરત શહેરમાં ડ્રગ્સને છોડવા માટે ચાલી રહેલા પોલીસ અભિયાનને લઈને ફરી એકવાર મોટું એક્શન લેવામાં આવ્યું છે. સારોલી પોલીસ સ્ટેશનની ટીમ અફીણ સાથે કિસમને ઝડપી પાડ્યો છે. પોલીસે અંદાજે લાખો રૂપિયાની કિંમતનું અફીણ જપ્ત કર્યું છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાંથી નશાની હેરાફેરી કરતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને છોડવા માટે સુરત પોલીસ સતત ચુસ્ત પગલાં ભરી રહી છે. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેરમાંથી ગેરકાયદેસર માદક પદાર્થો જેવી કે ગાંજો, ચરસ અને અફીણની હેરાફેરી કરનારા તત્વોને પકડવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર SR વેકરિયા અને તેમની સર્વેલન્સ ટીમના એક મહત્વપૂર્ણ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. સીમાડા ચેકપોસ્ટ નજીક તૈનાત અધિકારી હિતેશભાઈ વેજાને તેમના વિશ્વાસુ બાતમીદારે જાણકારી આપી હતી. તારીખ 12 જૂન 2025ના રોજ બપોરે લગભગ 1:45 વાગે એક ઈસમ જેનું નામ જેસારામ માંગીલાલ નાઈ છે, પોતાની પાસે અફીણનો ગેરકાયદેસર જથ્થો લઈને વલથાણ પૂણા કેનાલ રોડ પર આવવાનો હતો. પોલીસે તાત્કાલિક સીમાડા ચેકપોસ્ટ આગળ વલથાણ પૂણા કેનાલ રોડ પર આવેલા મૈત્રાના ગોડાઉન પાસે ચેકિંગ ગોઠવ્યું હતું. થોડા સમયમાં સંદિગ્ધ હુલિયા ધરાવતો ઈસમ ત્યાં આવ્યો. પોલીસે તેને રોકીને પૂછપરછ કરી અને ચેક કરતા તેની પાસેથી કુલ 565 ગ્રામ અફીણ મળી આવ્યું, જેની બજાર કિંમત રૂપિયા 1,69,500 જેટલી થતી હોવાનું સામે આવ્યું છે. इसके तहत तारीख 12/6/2025 को सीमाड़ा चेक पोस्ट के पास मैत्राना गोडाउन के पास जाहिर रोड के ऊपर हमें बातमी मिली कि एक आदमी अफीम को लेके जा रहा है. इसलिए हमने वहाँ पे डी स्टाफ की टीम और लोकल पीआई जो एंड SR वेकरिया है उन्होंने वहाँ पे टीम भेजी और वहाँ पे एक आरोपी को पकड़ा है. ये आरोपी मूल राजस्थान के बालोतरा जिले का रहने वाला है और हाल ये नवसारी में रहता है और वहाँ पे हेयर सलून का काम करता है, नाई का काम करता है. ये बाड़मेर से ये जत्था जो अफीम का जत्था लेके जा रहा था और नवसारी में वहाँ पे लोकल पब्लिक को वहाँ पे डिस्ट्रीब्यूट करने के लिए लेके जा रहा था. इसमें हमने एक आरोपी को अरेस्ट किया. આરોપી જેસારામ નાઈ, જેની ઉંમર 47 વર્ષ છે અને હજામ કામનો ધંધો કરે છે, તેનો મૂળ વતન રાજસ્થાનના બાલોતરા તાલુકાના જસોલના સિણલી જાગીર ગામે છે. તપાસમાં વધુ ખુલાસો થયો કે આ અફીણ તેને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ડોલીકલા ગામના રહેવાસી
રમેશ ફગલુએ રામે આપ્યું હતું. હાલ આ ઈસમને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો વલસાડના ઉમરગામ પંથકમાં ગુરુવારે મોડી સાંજે વાવાઝોડા અંતર્ગત વાદળોની ભયાવહ ગર્જના હેઠળ લોકોમાં ભયનું વાતાવરણ અને અનેક ગામોમાં તારાજી સર્જાઈ હતી. વલસાડ જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. વાપી, વલસાડ શહેર અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વાપી પંથકમાં સૌથી વધુ 23 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ઉમરગામમાં 20 મિલીમીટર વરસાદ પડ્યો છે, ત્યારે વલસાડ, ધરમપુર અને પારડીમાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કપરાડામાં 1 મિલીમીટર વરસાદ પડ્યો હતો. વલસાડના ઉમરગામ તાલુકામાં ગત રાત્રિએ અચાનક વાતાવરણ પલટી જઈ વાવાઝોડામાં નિર્માણ પામ્યું હતું. ચોમાસાના પહેલા વરસાદમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. આબમાં વીજળી કડાકા અને ભડાકાના ગર્જના સાથે ચમકતી દેખાઈ અને સંભળાઈ હતી. જાણે કોઈ યુદ્ધના ભણકારા વાગતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ પંથકમાં તારાજી પણ સર્જાઈ હતી. રાજ્ય હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ વરસાદ પડતા સ્થાનિક લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. જેમ ભીલાડ વિસ્તારના શિવમ વેલી મુખ્ય માર્ગ પર અચાનક એક ઝાડ પડ્યું હતું. ભીલાડના પૂર્વ સરપંચ કપિલ જાદવ, રાજેશ વારલી સહિત સમર્થકોએ મોડી રાત્રિએ ભારે જહેમત બાદ માર્ગ પર પડેલું વૃક્ષ હટાવીને માર્ગને ખુલ્લો કરવાનું કામ આવ્યું હતું. બીજી તરફ સંજાણ સિટીઝન અમરેલા કંપનીના શેડના પતરા ઉડ્યા હતા, જેને લઈ રો મટીરિયલ અને મશીનરીને નુકસાન થવા પામ્યું છે. સંજાણ ઉમરગામ વિસ્તારમાં ઠેર ઠેર મુખ્ય માર્ગો પર ઝાડ તૂટી પડ્યા હતા. ઝાડ વીજપોલ પર પડતા વીજપોલ ધરાશાયી થયા છે. મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પણ અસર પડી હતી. ઝડપી પવન અને વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ભરાયા હતા. છેલ્લા 24 કલાકમાં ઉમરગામ અને વાપીમાં સૌથી વધુ 24 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 7 મિલીમીટર, વલસાડમાં 5, કપરાડામાં 3 અને પારડીમાં 2 મિલીમીટર વરસાદ થયો છે. 1 મે 2025થી અત્યાર સુધીમાં ઉમરગામમાં સૌથી વધુ 213 મિલીમીટર, વાપીમાં 153 મિલીમીટર તેમજ ધરમપુરમાં 151, કપરાડામાં 126, વલસાડમાં 119 મિલીમીટર અને પારડીમાં 98 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક બફારા અને ગરમીનું સામ્રાજ્ય છે. ગુજરાતીઓ રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા દર્શાવી છે. આ સાથે 15મી જૂન બાદ વરસાદનું જોર વધવાની પણ આગાહી કરી છે. તો આજે સવારથી જ વલસાડ, વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ અને સંજાણ આસપાસ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.